MS યુનિવર્સિટીમાં BCom પ્રથમ વર્ષનું પ્રવેશ કૌભાંડ, 20 લાખનું ગેરકાયદે ઉઘરાણું. આજરોજ હેડ ઓફિસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. સેનેટ સભ્ય કપિલ જોશીએ તમામ ખુલાસા કર્યા હતા. યુનિવર્સિટી સત્તાધીશો સામે આક્ષેપો કર્યા હતા, જેમાં ડીને પોતાની ધોરાજી ચલાવી મનગણત નિયમો પ્રવેશ સંદર્ભે દાખલ કરી અનેક વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતું ગુનાહિત કૃત્ય કર્યું છે, જે અંગે વ્યાપક ઉહાપો થયો. શિક્ષણ પ્રેમી નાગરિકોના પ્રતિનિધિ રૂપે અને સક્રિય સેનેટ મેમ્બર તરીકે આ વાત સમૂહ માધ્યમોમાં લાવવી ખૂબ જ જરૂરી છે. FY BComના પ્રવેશ માટેની પરીક્ષા અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષા લેવી જરૂરી હોય છે, જ્યાં 40,50,100 પ્રવેશ આપવાના હોય અને આવનારા ઉમેદવારો 1000 ઉપરાંત હોય. વળી અભ્યાસક્રમ અટપટા હોય ત્યારે આવી પરીક્ષા લેવી પડતી હોય. જો કે આજે તો નીટ પણ શંકાના દાયરામાં આવી ચૂકી છે. આવા વાતાવરણમાં જે પ્રવેશ પરીક્ષા MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં દાખલ કરવામાં આવે છે તે કેવું તુચ્છ છે, મનગણત છે, પૈસા કમાવા કરાયેલા ભ્રષ્ટાચાર છે તે દેખાઈ આવે છે. FY BComમાં પ્રવેશ ઈચ્છુક આશરે 10,000 વિદ્યાર્થીઓએ ₹300 આપી જીકાસમાં રજિસ્ટ્રેશન કરાવેલું આ એક પણ સરકારી તૂટ છે. 12મું પાસ થયા બાદ સેમેસ્ટર ફી ભર્યા પહેલાં 300 ભરીને જ પ્રવેશ નોંધાવી શકાય. જીકાસના કારણે સર્વત્ર પ્રવેશ ઈચ્છુકોની સંખ્યા ઘટી છે અને કંટાળીને જ્યાં જીકાસનું લાગુ ન પડતું હોય ત્યાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને લાભ કરાવવાની આ યોજના છે. ગુજરાતના આશરે 10 લાખ વિદ્યાર્થીઓની આ રીતે ગુજરાત સરકાર ફી લે છે, જેને લઈને આજરોજ અલગ અલગ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજાઈ હતી. પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના જે મુખ્ય મુદ્દાઓ છે કે હાલમાં જે બીકોમની અંદર પ્રથમ પ્રવેશની અંદર જે કૌભાંડ થયું છે, 20 લાખ રૂપિયાનું ગેરકાયદેસર ઉઘરાણું આ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે પોતાની આપખુદિશાહીથી જે એન્ટ્રન્સ એક્ઝામનું જે તૂત નાખ્યું છે, એમાં જે એને લાખો રૂપિયાની જે કમાણી કરી છે એ ગેરકાયદેસર છે. બીજી વસ્તુ કે આજે નવો બાવો ચીપિયો વધુ ખખડાવે એવી રીતના આ તૂણ મિજાજી આ ડીન પોતાની ધોરાજી આ ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર ચલાવી રહ્યા છે. આજે જે રીતે એને ફતવો બહાર પાડ્યો કે 45% સુધી કોઈ પણ માણસ, કોઈ પણ વિદ્યાર્થી એન્ટ્રન્સ એક્ઝામ આપી ના શકે, તો મારું એવું સ્પષ્ટ છે કે આજે યુજીસી ગાઈડલાઈન પ્રમાણે આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્પષ્ટપણે લખેલું છે કે સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રિઝર્વેશન ઓફ પોલિસી ઓફ ગવર્મેન્ટ ઇન યુનિવર્સિટી deemed to be university college and other granted institution and centers UGC ન્યૂ દિલ્હી. આમાં એ લોકોએ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ માટે કોઈ પણ જાતનું કટ ઓફ પર્સન્ટેજ હોતું નથી. આજે એમાં લખેલું છે કે નો restriction of percentage is applicable while filling up backlog, કે બેકલોગના વિદ્યાર્થીઓ પણ હોય શેડ્યુલ કાસ્ટના કે ST કેટેગરીના, કોઈ પણ આ ફોલ વેકેન્સીની અંદર SC કેટેગરીના જે 22% રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય એ લોકોને એડમિશન આપવા પડે ને આપવા જ પડે. તો આ સરેઆમ યુજીસી ના ગાઈડલાઈનનો અને ગુજરાત ગવર્મેન્ટનો સરેઆમ ભંગ થયો છે. તો યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સલર છે ભાણગે સાહેબ, હું એને કહેવા માંગુ છું કે સાહેબ તમે તો ભણગા ફૂટો છો કે હું તો આ યુનિવર્સિટી રૂલ્સ રેગ્યુલેશનથી ચલાવું છું, કાયદાથી ચલાવું છું, આ એક્ટથી ચલાવું છું. તો આ જે ડીન છે પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ, તો એની સામે તમે પગલા ભરશો?